એટલે એકચ્યુઅલી લેડીઝ તો તમે હું ઘરકામ જે આપણા રૂટીન કામ છે જે તો છે જ, પણ એમાંથી આપણા માટે ટાઈમ કાઢવાનો છે. તો તમે બધા મને લાગે છે અત્યારના હીરો કહેવાઓ એક્ઝેક્ટલી, કે તમે એ બી સંભાળીને આ કરી રહ્યા છો. રહું ને છેક સુધી અને આ પણ આપણે કવર કરીએ એવું હવે નેક્સ્ટ આપણે મળીએ ત્યારે એટલું હું પણ ટ્રાય કરીશ કે એટલા આપણી સાથે જોડાય. યોગ એટલે મન, શરીર અને આત્માને એક મિલાપ થાય ત્યારે આપણે યોગ સુધી પહોંચી શકીએ છીએ. અને આપણા કેવું 24/7 લેડીઝનું વર્ક કેવું છે 24/7. મારા માટે તો ટાઈમ તો નથી, હું બિઝી છું. તો હું એટલું રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા માટે બી ટાઈમ કાઢો. આ બેસ્ટ ઓપ્શન છે આપણા માટે. તો હવે આટલી સરસ ફેસિલિટી અગર આપણને ફ્રી, એટલે એકચ્યુઅલી ફ્રી ટેગ એવો છે કે ફ્રી એટલે મીન્સ નકામું એમ. તો હા રાઈટ, એની વેલ્યુ નથી વધતી. અને આ જ મોસ્ટ વેલ્યુએબલ આ વસ્તુ છે કે આપણી હેલ્થ. તો અગર મેં કીધું કે આ ફ્રી છે તો પછી તો આપણે કંઈ નહીં, અડધો પોણો કલાક તો આપણા ખુદના માટે બી તો જીવીએ સરસ, એક તો ફ્રેશ એરમાં, અને એમાં બી આ વસ્તુ કરીએ જ રહ્યા છે. હું તમને જોઈને મને જેમ થયું કાલથી હું બી આવી જાઉં છું કે બહુ એક નાની વસ્તુ તમને એમની એક જણાને હું મોમેન્ટ જોતી હતી, તો એ મોમેન્ટમાં થોડો બી ગેપ હતો તો એ મેમ આવીને તરત જ બરાબર. હા, તો હવે આટલું ફાઇન એ જો કરી શકતા હોય તો આપણે આપણા ખુદ માટે એ શું લઈ જવાના નથી. અમિતાબેનની બેચમાં યોગ માટે જોડાઈ છું. મને બહુ બેનિફિટ મળ્યું છે. મારું વેઇટ લોસ બી થયું છે અને બીજા બધા પ્રોબ્લેમ હતા, ની પ્રોબ્લેમ, ઊંઘવાનો પ્રોબ્લેમ, એ બધા સોલ્વ થયા છે. કેવું છે કે વધારેમાં વધારે બહેનો આ યોગામાં જોડાય એવો પ્રયત્ન કરીએ. અને મનીષાબેન પ્રજાપતિ છું. હું યોગમાં 6 મહિનાથી જોડાઈ છું. મોટાપામાં બી જોડાયેલી હતી. મને એનાથી ઘણો ફાયદો છે. વેટ લોસ, મારો થાઇરોઇડ હતો તો ઘણો લૂઝ થયો છે. અને હું ઘણા લોકોને કહેવાઉં આવો, અહીં આવો, યોગમાં જોડાઓ. હું અલ્પા સોની, છેલ્લા 4 મહિનાથી હું અહીંયા આવું છું. 4 મહિનાથી મને ઘણો સારો બેનિફિટ છે. ખાસું એવું વેટ લોસ થયું છે અને જે શરીરની અંદર બધા પ્રોબ્લેમ હતા એ પણ દૂર થયા છે. મને ચાલતા ચક્કર આવતા હતા, એ પણ બંધ થઈ ગયા છે.